ચાલો હવે જોઈએ ગૌસના નિયમનો ત્રીજો ઉપયોગ. સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો અહીં આપણે આ જે પાતળી કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ બે સ્થાન ઉપર શોધી શકીએ. એક આપણે આ વિદ્યુત ભારિત ગોળાકારીય કવચ જે છે તેનાથી બહારના કોઈ બિંદુએ તેમજ તેની અંદરના કોઈ બિંદુએ. હવે કવચ ઉપરનો જે વિદ્યુત ભાર છે એ કવચ ઉપર સમાન રીતે વિતરિત થયેલો હોય તો હવે આપણે અહીંયા આગળ એ ગોળાકારીય કવચ માટે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વિચારવી પડશે. તો ધારો કે આ ગોળાકારીય કવચ માટે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને ગોળાકારીય કવચ કે સેલ જેને કહીએ એની ત્રિજ્યા કેપિટલ R છે. હવે કવચની બહારના બિંદુએ આપણે ક્ષેત્ર લઈએ તો જુઓ R ત્રિજ્યાવાળી આવી કોઈ કવચ છે આપણી પાસે કે જેની પરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને તેનાથી R અંતરે P બિંદુએ આપણે ક્ષેત્ર શોધવું છે. તો સમમિતિ ઉપરથી આપણને ખબર પડે કે જો આપણે R ત્રિજ્યાની એક ગોળીય ગૌસિયન સપાટી લઈએ તો તેને આપણે ગૌસિયન પૃષ્ઠ તરીકે વાપરી શકીશું. બરોબર છે. P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ સમમિતિ ઉપરથી ખબર પડે કે જો આ ગૌસિયન આ આપણી કવચ ધન વિદ્યુત ભારિત હશે તો ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હશે, ઋણ હશે તો ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હશે. હવે આપણે આ જે ગૌસિયન સપાટી છે તેનો ઉપયોગ કરીશું અહીંયા. તો કવચની બહારના અને ત્રિજ્યા સદિશ R ધરાવતા બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે R ત્રિજ્યાના બિંદુ P માંથી પસાર થતા ગોળીય ગૌસિયન સપાટીનો વિચાર કરીએ. બરોબર છે. હવે ગૌસિયન સપાટી પરનું દરેક બિંદુ કેન્દ્રથી એક સરખા R અંતરે હશે તો તે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મૂલ્યની દ્રષ્ટિએ સમાન હશે. બરોબર. અને દિશા જે છે ત્રિજ્યાવર્તી રહેવાની. બરોબર છે. તો હવે આ સપાટી જે છે એ સપાટી ઉપર તમે ધારો કે કોઈ પણ બિંદુ પાસે સૂક્ષ્મ ખંડ વિચારો. ધારો કે અહીંયા આપણે એક આટલો નાનો ખંડ વિચારી લઈએ તો આ જે સપાટીનો સૂક્ષ્મ ખંડ વિચાર્યો તેનો ક્ષેત્રફળ સદિશ આપણે તૈયાર કરીએ તો એ ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળશે. પણ હવે વિદ્યુત ક્ષેત્ર પણ આ જ દિશામાં આવશે ત્રિજ્યાવર્તી. તો બંને E અને ડેલ્ટા S એ કોઈ પણ બિંદુએ એકબીજાને સમાંતર થશે. તો હવે કુલ ફ્લક્સ આ ગૌસિયન સપાટીમાંથી પસાર થતું કેટલું? તો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E ગુણ્યા ગૌસિયન સપાટી જે છે તેનું ક્ષેત્રફળ. તો ગોળીય સપાટી છે તો તેનું ક્ષેત્રફળ થશે 4 pi સ્મોલ r સ્ક્વેર. હવે ગૌસના નિયમ પ્રમાણે આ ફ્લક્સ બરાબર સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર અપોન એપ્સાઇલોન 0. તો સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો? તો એકમ સપાટી દીઠ સિગ્મા. તો આખી સપાટી 4 pi r સ્ક્વેર ઉપર કેટલો? તો કે સિગ્મા ઇન્ટુ 4 pi r સ્ક્વેર. અને આખી ગોળીય કવચ એ આપણા ગૌસિયન પૃષ્ઠની અંદર છે એટલે બધો જ વિદ્યુત ભાર ઘેરાયેલો છે. બરોબર. તો હવે આપણે લખી શકીએ phi બરાબર q અપોન એપ્સાઇલોન 0 પ્રમાણે E ઇન્ટુ 4 pi r સ્ક્વેર બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ 4 pi કેપિટલ R સ્ક્વેર. અહીંયા ખાસ ધ્યાન રાખજો સ્મોલ r અને કેપિટલ R માં ભૂલ ન પડે આપણે.
હવે 4 પાઈ આપણે અહીંયા કેન્સલ કરીશું તો ઈ આપણને મળશે સિગ્મા r સ્ક્વેર અપોન એપ્સિલોન 0 ઇન્ટુ r સ્ક્વેર. તો આ જે સૂત્ર આપણને મળ્યું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું એ સિગ્માના પદમાં મળ્યું. એટલે કે આ ગોળીય કવચ ઉપર જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા હતી તેના પદમાં મળ્યું. પણ એની ઉપર રહેલો જે કુલ વિદ્યુત ભાર છે એ કુલ વિદ્યુત ભારના પદમાં જો આપણે લઈએ તો કુલ વિદ્યુત ભાર તો q જ છે સીધો. તો પછી ડાયરેક્ટ phi બરાબર q અપોન એપ્સિલોન 0 ને જ આની સાથે તમે સરખાવી દો તો આપણને મળશે E બરાબર q અપોન 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર. અહીંયા આપણે સિગ્માનું મૂલ્ય ગોઠવીને દર્શાવ્યું છે કે r સ્ક્વેર કેન્સલ કરીને આ રીતે મળ્યું. સીધું બી આપણે લખી શકીએ. બરોબર. હવે અહીં તમે જુઓ કે આ થયું kq અપોન r સ્ક્વેર. મતલબ કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર q ના લીધે કરીને એ વિદ્યુત ભારથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી તો એ અંગેની આગળ આપણે એક થિયરી ભણી ગયા અને એમાં આપણે આ જ સમીકરણ મેળવ્યું હતું. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે આ સમગ્ર વિદ્યુત ભાર વિતરણ એ આ જે સપાટી છે તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તેમ બિંદુવત વિદ્યુત ભારની જેમ વર્તે છે. પણ કોના માટે? તો કે જે બિંદુ આ સપાટી જે છે તેની બહારની બાજુએ હોય તેના માટે. બરોબર. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ ગોળીય સપાટી જે છે તેનું વિદ્યુત ભાર વિતરણ એ બિંદુવત કેન્દ્ર ઉપર હોય તેમ વર્તે છે. બરોબર છે મિત્રો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે E ચલે છે 1 અપોન r સ્ક્વેર અને સદિશ સ્વરૂપમાં આપણે ક્ષેત્રની દિશામાંનો એટલે કે ત્રિજ્યાવર્તી એકમ સદિશ લઈને એને ગુણીને અહીંયા રજૂ કરી શકીએ છીએ. બરોબર. તો કવચનો સમગ્ર વિદ્યુત ભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય ત્યારે મળતા ક્ષેત્ર જેટલું જ આ ક્ષેત્ર છે. ક્લિયર મિત્રો? હવે આપણે બીજું જોઈએ. આ એ કવચની બહારના બિંદુએ ક્ષેત્ર. હવે આપણે કવચની અંદરના બિંદુએ ક્ષેત્ર કેટલું એ જોઈએ. બરોબર છે. તો કવચની અંદરના બિંદુએ ક્ષેત્ર. તો હવે જુઓ આ કવચ એની અંદરના કોઈ બિંદુએ ક્ષેત્ર લેવા માટે આપણે સ્મોલ r ત્રિજ્યા એટલે કે જ્યાં સ્મોલ r એ કેપિટલ R કરતા નાની છે એવી ત્રિજ્યા વાળી એક ગોળીય ગૌસિયન સપાટી વિચારીએ. પણ હવે અહીંયા આગળ તમે જુઓ કે ગૌસના નિયમ અનુસાર આ સપાટી સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ કેટલું થશે? 0. કારણ કે આ સપાટી જે છે એ આ વિદ્યુત ભાર વિતરણની અંદર છે એટલે સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર 0 થયો. કારણ કે સમગ્ર વિદ્યુત ભાર વિતરણ એ આપણી ગૌસિયન સપાટીની બહાર છે. બરોબર છે. તો આ કિસ્સામાં આપણે લખી શકીએ કે E × 4 પાઈ r સ્ક્વેર બરાબર 0. તો પછી 4 પાઈ r સ્ક્વેર ને આપણે આ બાજુએ લઈ લઈએ એ તો 0 નથી તો E બરાબર આપણને 0 મળશે. બરોબર. એટલે કે ગોળીય વિદ્યુત ભારિત કવચ જે છે તેના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય છે. આ યાદ રાખજો. એક સૈદ્ધાંતિક વસ્તુ છે અને સંપૂર્ણ સત્ય છે એટલે MCQ ને એક્ઝામ્પલ ની અંદર આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની તમારે.